गणपति गजानंद की जय। पुरुषोत्तम भगवान की जय। पवित्र पुरुषोत्तम मास પુરુષોત્તમ ભગવાનની ગાથા અધ્યાય બીજો. શુદ્ધ પુરાણની આવા ઉત્તમ વચનો સાંભળી સર્વ ઋષિઓ વારંવાર ધન્ય ધન્ય બોલવા લાગ્યા. આવા તપસ્વી તીર્થાટન કરનાર મહાન જ્ઞાની છતાં ગર્વથી મુક્ત શુદ્ધ પુરાણની અમૃતવાણી આજે પોતાને સાંભળવા મળશે એમ માનીને તેઓને હર્ષનો પાર ન રહ્યો. અને પછી સૌનક મુનિએ બે હાથ જોડી કહ્યું, હે સુપુરાણી, આપને ધન્ય છે. સંસારના સર્પોનો ઝેર મટાડવાનું અતિ ઉત્તમ દિવ્ય ઔષધ લઈને આપ પધાર્યા છો. વળી બાળ તપસ્વી સુખદેવજીના મુખમાં તો અમૃત રહેલું છે. તેમના મુખનો એક એક શબ્દ પણ સાંભળવો એ તો મુમુક્ષુઓ માટે અમૂલ્ય લાભો છે. આપ એમની અમૃતવાણીનો લાભ લઈ બારોબાર અહીં જ પધાર્યા છો અને અમારા અહોભાગ્ય સમજીએ છીએ. હવે આપ પહેલા જે બનેલું સાંભળ્યું હોય તે અમોને પ્રેમપૂર્વક કહો. શુદ્ધ પુરાણજી બોલ્યા, હે શ્રેષ્ઠ ઋષિઓ, આપ મારા જેવા સાધારણ માણસને આટલા બધા પૂજ્ય ભાવથી જુઓ છો તે મારું અહોભાગ્ય છે. હું તો અલ્પ બુદ્ધિ વાળો છું, પણ આપ જેવા સંત પુરુષોના સત્સંગથી મને કુદરતી રીતે કથા કીર્તન અને પ્રેમ ભાવપૂર્વક ઉદ્ભવ્યો છે. આપ મને પૂછો છો એટલે હું વ્યાસ મુનિના મુખે જે સાંભળેલું છે તે જ મારી બુદ્ધિ અનુસાર કહું છું, તે સાંભળો. એક સમય બ્રહ્માના પુત્ર નારદજી પવિત્ર અલખનંદા ગંગાના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા. ત્યાં ભગવાન નરનારાયણ સાષ્ટાંગ પ્રમાણ કરીને કહેવા લાગ્યા, હે ભગવાન, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. એ સત્યના પ્રતાપે જ આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરી અને મૃત્યુલોકના મનુષ્યોનો બોધ આપો છો, પરંતુ હજુ તેઓને બોધ લાગ્યો હોય તેવું લાગ્યું નથી. હું હાલ મૃત્યુલોકમાંથી જ ચાલ્યો આવું છું. ત્યાં મેં સર્વ મનુષ્યોને મોહ મમતામાં લુપ્ત અને અસત્યવદના જોયા તો ભગવાન આપ એ મૃત્યુલોકના પામર મનુષ્ય પર કૃપા કરીને કોઈ એવું ઉત્તમ વ્રત સંભળાવો કે જે જાણીને સર્વ મનુષ્યો પોતે જ પોતાનું કલ્યાણ સાધી શકે. આવું નારદજીના વચન સાંભળી હસીને ભગવાન એવા ઋષિ નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. હે નારદ, તમે હવે આદિ પુરુષ વ્રજના પતિ વૃંદાવનમાં વિહાર કરનાર ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પાવનકારી કથા સાંભળો. શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. એમની પવિત્ર અને દિવ્ય લીલાઓને ભક્તિપૂર્વક સાંભળવાથી મનુષ્યોના સર્વ કષ્ટો મટી જાય છે ને પાપો બળી જાય છે. હે નારદ, તમે ભગવાનનું ચરિત્ર સારી રીતે જાણો છો, છતાં અતિ અદ્ભુત નિર્ધનતાને દૂર કરનાર તથા વિધવાપણને હરનાર અને લોકના સુખ શાંતિ તથા અંતે મોક્ષ આપનાર સર્વ મનુષ્યોને આદરથી સેવવા લાયક એવું પુરુષોત્તમ મહાત્મા કહું છું. આજે હું તમને પુરુષોત્તમ ભગવાનનો અત્યંત પ્રિય અને સર્વ માટે કલ્યાણકારી એવા માસનો આખ્યાત કરું છું. આ આખ્યાત સાંભળવા માત્રથી પણ મનુષ્યના દુઃખ, દરિદ્રતા અને સંતાપો દૂર થઈ જાય છે. નારદજી આ સાંભળી વિનયપૂર્વક પૂછ્યું, હે પ્રભુ, આપે તો આ એક નહીં સાંભળેલી નવા જ માસની વાત કરી. આ તો પુરુષોત્તમ વળી કયો માસ છે અને એના અધિષ્ઠાતા દેવ કોણ છે? એનું મહાત્મા કહી અદ્ભુત હોય એમ ભાસે છે, માટે તેની કથા વિસ્તારથી કહું. આ પ્રમાણે નારદજીએ પૂછેલા પ્રશ્નોનો જવાબ આપતા ભગવાન નારાયણે મેઘગર્જના સમાન વાણીથી મૃત્યુલોકના મનુષ્યો પર કૃપા કરીને આ પુરુષોત્તમ મહાત્માની કથાનો પ્રારંભ કર્યો. આ પ્રમાણે બદ્રાંબિકા પુરાણના પુરુષોત્તમ મહાત્માનો પવિત્ર પુરુષોત્તમ માસ નામનો બીજો અધ્યાય. શ્રી કૃષ્ણ અર્પણ. જય પુરુષોત્તમ ભગવાન કી જય.